નજર કરીએ આગળના સમાચારો પર તો સમાચાર અમદાવાદથી અમદાવાદ એરપોર્ટ પરથી 12 લાખની કિંમતનું સોનું ઝડપાયું છે। ગાઝિયાબાદના યુવાન પાસેથી 444 ગ્રામ સોનું ઝડપાયું છે અને કસ્ટમ વિભાગે દુબઈ આવેલ મોહમ્મદ ઇમરાનને ઝડપ્યો છે। મોહમ્મદ ઇમરાન 6 ટુકડામાં સોનું લાવ્યો હતો અને ટ્રોલી બેગની હેન્ડલ પાઇપમાં આ સોનું સંતાડવામાં આવ્યું હતું। આશરે ₹12 લાખની કિંમતનું 444 ગ્રામ સોનું ઝડપાઈ આવ્યું છે એક યુવાન પાસેથી કે જે યુવાન ગાઝિયાબાદનો વતની છે। મોહમ્મદ ઇમરાન જેનું નામ છે 6 ટુકડા કરી અને તે સોનું લાવ્યો હતો અને તે સોનાને તેણે ટ્રોલી બેગના હેન્ડલમાં છુપાવ્યો હતો। આ વિશે વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા બિપિન પ્રજાપતિ। જી બિપિન, અમદાવાદ એરપોર્ટ સોનાની દાણચોરી માટે હબ બનતું જઈ રહ્યું છે તેમ લાગી રહ્યું છે અને આ વખતે નવી એક મોડસ ઓપરેન્ડી પણ સામે આવી છે, માહિતી આપશો। જી યસ, વાત કરીએ તો ચાલુ મહિનામાં બીજી વખત કિસ્સો બને છે। આની પહેલા એટલે આજના બનાવ બને બીજી તારીખે પણ સોનું પકડાયું હતું, જો આજે પણ સોનું પકડાયું છે। યસ, અને ખાસ કરીને જો વાત કરીએ તો આજનો કિસ્સો એવો છે કે ગાઝિયાબાદનો જે યુવાન છે એ દુબઈથી અહીંયા અમદાવાદ આવ્યો હતો અને અમદાવાદ આવતી વખતે તેની વર્તણૂક શંકાસ્પદ લાગતા કસ્ટમ વિભાગે તેની ચકાસણી કરી હતી અને તેના ચકાસણી દરમિયાન તેની શંકાસ્પદ વર્તણૂક જે જણાતી હતી તેના આધારે તેની સાથેનો જે સામાન લાવ્યો હતો તેની ચકાસણી કરતા તેના જે ટ્રોલી બાર હતી એ ટ્રોલી બારના હેન્ડલમાં 6 ગોલ્ડ બાર એટલે કે નાના મોટા જે 6 સોનાના જે ટુકડા છે એ સંતાડ્યા હતા, જેનું વજન 444.82 ગ્રામ થતું હતું અને ભારતીય બજારની અંદર તેની કિંમત જે છે એ 12,02,000 રૂપિયા થતી। એટલે સ્વાભાવિક છે કે અત્યારે હાલ કસ્ટમ વિભાગે અટકાયત કર્યા જે યુવાન જે છે ગાઝિયાબાદનો મોહમ્મદ ઇમરાન તેની અટકાયત કરી છે અને વધુ તપાસ કરી છે કે ભાઈ ભૂતકાળની અંદર આ પ્રકારે મોહમ્મદ ઇમરાન જે છે એ સોનું લાવ્યો છે કે કેમ અને સઘન તપાસ હાથ ધરી છે। જી યસ, જરૂરથી તપાસ તો બિપિન હાથ ધરી જ છે, પરંતુ એક સવાલ થાય છે કે આખરે અમદાવાદ એરપોર્ટ પર કેમ દિવસે ને દિવસે સોનાની દાણચોરી વધતી જઈ રહી છે? આખરે એવું તો શું છે કે અમદાવાદ એરપોર્ટ પર લોકો આટલી મોટી માત્રામાં સોનું લઈ અને કોઈ પણ પ્રકારના ભય વગર આવે છે અને આખરે તેમની અટકાયત થાય છે? જી યસ, વાત સાચી છે, કારણ કે અમદાવાદ જે ઇન્ટરનેશનલ રેટ છે અને સાથે સાથે એક સાથે 4 જયારે ફ્લાઇટ આવતી હોય છે ત્યારે અવ્યવસ્થા સર્જાય છે, કારણ કે દરેક મુસાફરનો જે સામાન છે એ સામાન કારણ કે હવે જે ગ્રીન ચેનલ જે છે એ ગ્રીન ચેનલથી માત્ર પસાર થવાનું હોય છે અને જે એમાં કોઈ જાતની કસ્ટમની ચકાસણી કરવામાં આવતી નથી। એટલે સ્વાભાવિક છે કે આ પ્રકારના જે કેરિયર છે એ કેરિયર ગ્રીન ચેનલમાંથી સીધા પ્રસાર થઈ જાય છે અને જયારે બહાર નીકળે અથવા એમની વર્તણૂક શંકાસ્પદ લાગે ત્યારે તેમને અટકાવવામાં આવે છે અને તેમની પૂછપરછ કરવામાં આવે છે। એટલે સ્વાભાવિક છે કે તમામ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર જે ગ્રીન ચેનલની સુવિધા જે ઊભી કરવામાં આવી છે તેને કારણે આ પ્રકારના જે કેરિયર છે એ કેરિયરને ફાયદો થાય છે અને તેઓ સીધું તેમની સાથે સોનું લાવેલું હોય છે એ સોનું લઈને બહાર નીકળી જતા હોય છે। અમદાવાદ એરપોર્ટ ઉપર પણ આ જ પ્રકારે, કારણ કે સ્વાભાવિક છે કે દુબઈ, અબુધાબી અને જે આખાતના દેશોમાંથી મોડી રાતે અને વહેલી સવારે જે ફ્લાઇટ આવે છે એક સાથે આવતી હોય છે, લગભગ પોણા કલાકના સમયગાળામાં એક પછી એક ફ્લાઇટ લેન્ડ થતી હોય છે। એટલે સ્વાભાવિક છે કે લગભગ 200 થી 250 જેટલા મુસાફરોને કસ્ટમ ક્લિયરન્સ કરવામાં એક સાથે તકલીફ પડતી હોય છે, તેના કારણે આ પ્રકારની જે છે એ પ્રવૃત્તિ પૂરી પાલી હોય તેવું લાગી રહ્યું છે। જી બિપિન, આભાર આપનો સમગ્ર માહિતી બદલ।